સરખું સાફ કરો. હા, ધ્યાન જ નથી હોતું કામ કરવામાં તો. મમ્મીજી શું કામ અહીંયા બેસીને કચકચ કર્યા કરો છો? ત્યાં બેસો ને તો હું સાફ કરી નાખું. જાઓ. બરાબર છે. તમને ખબર જ છે કે સવારના 8 વાગ્યા પછી હું અહીંયા જ બેસું છું, તો પહેલાં સાફ કરી દેતા હોય તો આમ બેઠા બેઠા મોડું કરો છો શું કામ? પહેલા તમારા દીકરાનો ચા નાસ્તો બનાવ્યો, ધૂપ દીવા કર્યા, તમારું કામ પતાવ્યું, નાસ્તાનું ને એ બધું ને હવે આ કામ કરું છું. બરાબર તો કરું છું મમ્મીજી. વાહ, સરસ. બધું બરાબર જ તો કરો છો. તમને ક્યાં એવું હોય જ છે કે તમે બરાબર નથી કરતા. આ જીબડો ચલાવો છો એના કરતાં હાથ ચલાવો તો વધારે સારું. ચલાવું જ છું, પણ તમને દેખાતું નથી તો શું કરવાનું? તમને મારી સાથે ખબર નહીં કઈ દુશ્મની છે. આખો દિવસ ખીજાયા કરો છો બસ. હા, હું તો આંધળી છું. મને કંઈક સમજ પડતી જ નથી. મેં તો દુનિયા જોઈ જ નથી. તમારા આવ્યા પછી તો મેં દુનિયા જોઈ, પછી તો મને ખબર પડતી થઈ કે દુનિયા આને કહેવાય. બસ મમ્મીજી પ્લીઝ લપ ના કરો. એ હું તમને કહું છું, મહેરબાની કરીને મારી સાથે મગજમારી કરવાની બંધ કરી દો. કારણ કે મને તમારી સાથે મગજમારી કરવી ગમતી જ નથી. આમ જોવા જાય ને તો મને તો તમારું મોઢું જોવું પણ નથી ગમતું. કારણ કે સવાર સવારમાં તમારું મોઢું જોઈને મારે મારો દિવસ નથી બગાડવો. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ વિગળ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા કેમ છો મમ્મી? હા, હું તો એકદમ મજામાં છું. તું કેમ છે બેટા? બસ સારું છે મને. અમે લોકો બસ જો બેસીને વાતો જ કરતા હતા. વેગણ અહીંયાથી પસાર થતી હતી ને તો થયું કે ચાલો તમને લોકોને મળતી જાઓ, તો આ તમારા માટે નાસ્તો લાવી છું. મમ્મી આની શું જરૂર હતી? નાસ્તા કરતા એમનેમ આવી જવું હતું ને. ઓહો, આવો નાસ્તો. આવો નાસ્તો અમે અમારા કૂતરાઓને પણ નથી નાખતા, અને આવો નાસ્તો લઈને આવ્યા. શરમ નથી આવતી? મમ્મી બસ હવે. બસ હવે એટલે હા, દીકરીના ઘરે જઈએ તો શું આ 5-5 રૂપિયાના પડીકા લઈને જવાય? એટલી ખબર નથી પડતી કે મીઠાઈનું બોક્સ લઈને જવાય, સારી વસ્તુ લઈને જવાય. 5-5 રૂપિયાના પડીકા લાવીને સાબિત શું કરવા માંગો છો તમે? ના ના, તો હું અહીંયાથી પસાર થતી હતી. અરે તમે પસાર જ શું કામ થાવ છો પણ? અને પસાર થાવ તો મારા ઘરે આવો છો શું કામ? એક વાત કહી દઉં, આ તમારી દીકરી અમારા ઘરમાં વહુ બનીને તો આવી ગઈ, પણ અમારા ઘર માટે કોઈ પણ વસ્તુ શોભાયમાન નથી. બસ કરો મમ્મી, કેટલું બોલશો હવે? એટલે તું તારી માની સામે મારું અપમાન કરીશ? તો શું કરું? તમે એમનું અપમાન શું કામ કરો છો? અપમાન? હવે તારી મમ્મીનું માન હોય તો અપમાન હોય ને. આવા ગરીબ માણસોનું કોઈ માન હોતું જ નથી. અને તારા મમ્મી શું કામ ખોટા દેખાડા કરો છો? આ ગળામાં ખોટું ચેન પહેરવો, ખોટા આ બુટ્ટી પહેરવી, લોકોને બતાવવા માટે જેવા છો એવા રહો ને. અને વર્ષોથી જોતી આવી આ એકની એક સાડી 10 વાર પહેરીને આવો છો, નહીં? શરમ નથી આવતી? દીકરીના ઘરે આવ્યા નથી કે આ સાડી પહેરીને દોડી આવ્યા? જુઓ વેગણ, માણસના સંસ્કાર એના કપડાથી કે એના ઘરેણાથી નથી હોતા. એના હા હા, સંસ્કાર. સંસ્કારની વાત તો કરશો જ નહીં. તમારી દીકરીને તમે સંસ્કાર ઓછા આપ્યા છે અને જીભડો ચલાવતા બરાબર શીખવાડ્યું છે. એના હાથ નથી ચાલતા, એનો જીભડો બરાબર ચાલે છે. મમ્મીજી હું શું કરું છું? જોયું? હજુ પણ સવાલ કરે છે મને કે હું શું કરું છું. સાચું કહું ને તો અમે પસ્તાઈ ગયા. અરે હું એમ કહું કે માણસે છે ને પોતાની હેસિયત પ્રમાણે છોકરીને અપાય. મને લાગે છે કે ભૂલ અમારી જ હતી. અમારે એ સમયે બધું સમજી વિચારીને કરવું જોઈતું હતું. ખબર નહીં ક્યાંથી ભિખારી ઘરની છોકરીને વહુ બનાવીને લઈ આવ્યા. બસ મમ્મી હવે મારાથી નથી સંભળાતું. નથી સંભળાતું એટલે? હા, તો તમે શું કામ બોલો છો એવું? મારા મમ્મી થોડી વાર આવ્યા છે તો શાંતિથી વાત કરવા દો. તો શું તમારી મમ્મીની આરતી પૂજા કરું? તમારી મમ્મી તો કોઈ ભગવાન છે કે જેની આગતા સ્વાગતા માટે મારે મારી આંખોને આમ ન્યોછાવર કરી દેવાની, એમની ઉપર ફૂલ વર્ષા કરું? તમારી મમ્મીની બોલાવે છે મને. રીચાબેન, બસ તમે હવે આટલું બધું નહીં બોલો. હું તો જતી રહીશ હમણાં. જતી રહીશ? નહીં કરો. કોઈ પણ વ્યક્તિ આવે ને તો પહેલા ફોન કરે, જાણ કરે, પછી આવે. આમ મોઢું ઉઠાવીને કોઈના પણ ઘરે આવતા તમને જરાય શરમ નથી આવતી? મમ્મી તો શું કામ આવો છો તમે અહીંયા? નહીં આવવાનું તમારે અમારા ઘરે. જે આપણું માન ન હોય ને આ જવું જ ન જોઈએ. અને રહી વાત મારી, તો મારે તો માન વગર રહેવું પડે એમ છે, કારણ કે મારી પાસે કોઈ સ્કોપ નથી. ક્યાંથી હોય? અને હવે તો તમારી મમ્મીની ચિંતા દૂર થઈ ગઈ છે. દીકરીને સારા ઘરમાં આપી દીધી છે. ચિંતા તો હવે અમને કે તમે અમારા ઘરના રંગ ઢંગ પ્રમાણે જીવશો કે નહીં જીવો. આખી જિંદગી અમારે હવે કડાપા જોવાના. એક તો અમારા લેવલ વગરની વહુ લઈ આવ્યા. મને તો પસંદ જ નહોતું, પણ શું કરીએ, લાવવું પડ્યું.
આમ કેમ બોલો છો તમે વેગણ? મન થાય છે મને એટલે બોલું છું. પણ આટલું બધું તમે મારી દેખતા મારી દીકરીને તમે બોલો છો તો હું નહીં હોઉં ત્યારે તો તમે કેટલું બોલતા હશો? તો તમારી દીકરીને અમે મારીએ છીએ, જુડીએ છીએ. તમારી દીકરી ઉપર એટલો બધો ત્રાસ ગુજારે છે કે તમારી દીકરી ગુજરી જવાની હતી. હવે રહેવા દો ને, તમારા ઘરે ખાવા માટે ખીચડો નથી. અહીંયા તમારી દીકરી આ કાજુ બદામમાં રેલમ છેલ રેલાય છે એટલે તો મોકલી છે. તમે જાઓ અહીંયાથી, આપણે પછી મળીશું, મારે બહુ બધા કામ છે. અરે પણ બેટા મારી વાત તો સાંભળ્યું નહીં? દીકરીએ કહ્યું જાવ અહીંયાથી. જય શ્રી કૃષ્ણ. ચાખી લો. શું કરે છે? ભાભી ક્યારે આવ્યા તમે? મારું ધ્યાન જ નહોતું. કઈ જોઈએ છે? શાંતિ જોઈએ છે, મળશે મને 5 મિનિટ તો આપ. શું થયું છે? કેમ એટલા ગુસ્સામાં છો? આ મમ્મીજી પહેલેથી આવા જ છે, બુદ્ધિ વગરના છે, એક નંબરના કે શું? ધીમે બોલો, પાછા સાંભળી જશે તો પાછા બોલશે. શું થયું, શું બોલ્યા? કારણ કે તમે આવી રીતે ગુસ્સામાં આવો ને ત્યારે પાક્કું મમ્મીને તમારે ઝઘડો થયો હોય. અરે મારા મમ્મી આવ્યા હતા દામિની. એક મિનિટ, તું કામ કરું પછી આવ. એક મિનિટ ઉભા રહો ને, બરોબર. એક જ મિનિટ, ચાખવાનું હતું. બરોબર છે, બોલો. મારા મમ્મી આવ્યા હતા તો બિચારા નાસ્તો લેતા આવ્યા. રસ્તામાંથી એમને થયું હશે કે મારી દીકરી ખાય, તો મમ્મીજી એ વાતના ખોચા કાઢે કે 5 રૂપિયાનું પડીકું લઈને કેમ આવ્યા. અરે એની કઈ કિંમત હોય દામિની? હોય જ ને, કેમ ન હોય? સાચા મનથી કોઈ કાંઈ પણ વસ્તુ કરે ને તો એની કિંમત હોય જ. મનની કિંમતની વાત નથી કરતી, પડીકાની કિંમતની વાત કરું છું. હોય જુઓ, હું શું કહું છું, મમ્મીનો સ્વભાવ છે, એ તો બોલ્યા કરે. તમે તો મારા કરતાં પણ પહેલા આ ઘરમાં આવ્યા હતા, તો તમે હજુ સુધી સમજી ન શકીએ? દામિની મારું અપમાન કરે એનાથી મને કોઈ વાંધો નથી, ભલે 50 વખત બોલ્યા કરતા, પણ મારા મમ્મીનો શું વાંક છે? જ્યારે મારા મમ્મી આ ઘરમાં પગ મૂકે છે ત્યારે મમ્મીજી જેમ તેમ એમનું અપમાન કરે છે, એ મને બિલકુલ નથી ગમતું. માં છે એ મારી જનેતા. કોઈને પણ ના ગમે આવી રીતે છે ને આપણા મા બાપનું અપમાન થતું હોય અને આપણે કંઈ કરી ન શકીએ ફક્ત સાંભળ્યા સિવાય, તો કોઈને પણ ખોટું લાગે. પણ જુઓ, તમે તમારા મમ્મીને કેમ નથી કહી દેતા કે આપણા સાસુ ઘરે હોય ને ત્યારે ઓછું આવે? એમને ખબર એ નહોતી કે સાસુમાં ઘરે છે કે નહીં. એ તો અહીંયાથી નીકળ્યા એટલે એમને મારી યાદ આવી ગયા છે. અને તું જ વિચાર કર ને, માં છે, કેટલીક વખત ના પાડું કે ના આવતા મળવા માટે. અહીંયાથી મમ્મીજી ત્યાં નથી જવા દેતા, એ અહીંયા આવે તો એ નથી ગમતું. બધી જ વાતમાં એમને તકલીફ છે મારા મમ્મીથી. ખબર નહીં હું આ ઘરમાં કેવી રીતે રહું છું. શું શાંત થઈ જાઓ. હવે જે થઈ ગયું એ થઈ ગયું, એને આપણે બદલી નહીં શકીએ. એક મિનિટ, હા, મારે છે ને થોડું કામ છે, હું 2 જ મિનિટમાં આવી. આ બહાર નાખવાનું છે ને, હું નાખીને આવું. બહુ શોખ છે ને મમ્મીજીને સારું સારું ખાવાનું, તો હવે બતાવો. હાશ, શું થાય? કઈ નહીં, તારી રાહ જોઈને ઊભી હતી. તું ક્યાં વહી જાય છે વચ્ચે વચ્ચે વાત કરતા કરતા? અરે કહ્યું તો ખરા કે પેલું છે ને એ નાખવા જવાનું હતું એટલે નાખવા ગઈ હતી. મમ્મીજીને તું આટલી વાલી કેમ છે દામિની? તને તો ક્યારેય કઈ નથી કહેતા. તમારો વહેમ છે કે મને કાંઈ નથી કહેતા. બાકી સાસુ છે ને સરખી જ હોય, બંનેને ખીજાયા જ કરે. એકવાર ચાખી જુઓ તો બરાબર છે. નથી ચાખવું મારે અત્યારે. મારું મગજ ઠેકાણે નથી. મને લાગે છે કે ભૂલાઈ ગયું મને મેં ખાંડ નાખી કે નહીં. એકવાર હું ચાખી લઉં. રહેવા દે ને બેન, લાવ હું ચાખી લઉં. પાકું? હા. નથી બરાબર? ગરમ હતું એટલે એવું લાગ્યું મને. મસ્ત છે, એક સરસ મસ્ત છે, બહુ જ સરસ. હવે ફટાફટ કુકર બંધ કરી દે એટલે ઠંડુ ના થઈ જાય. ખરેખર? હા. હું પણ ચાખી જાઉં પાછું. દામિની, તને મારા પર ભરોસો નથી? ભરોસો નથી ને? તું પણ મમ્મી જેવી જ છે. હું જાઉં છું. અરે ભાભી, શું તમે પણ કેવી વાત કરો છો? વિશ્વાસ છે. હા તો તમે કહ્યું ને કે બહુ સરસ બન્યું છે એટલે મને થયું કે હું પણ ચાખી જાઉં. હવે તો ઢાંક, નહીં તો ઠંડુ થઈ જશે. થેન્ક યુ.
તો એક કામ કર ને, હમ તું મમ્મીજી સાથે વાત કરી લે ને કે મને જ્યારે ત્યારે આવું ના બોલ્યા કરે. શેના વિશે વાત કરું? આ તમને ખીજાય એના વિશે? હા, અને પછી મમ્મી મારો વારો પાડે. તમને ખબર છે ને, એમની કોઈ પણ વાતમાં આપણે દખલગીરી કરીએ કે કંઈ કહેવા જઈએ ને તો તરત ગુસ્સે થઈ જાય છે. હું એક કામ કરું, મારા મમ્મીને ફોન કરું. એમને બિચારાને બહુ દુઃખ લાગ્યું હશે ને. હું એકવાર માફી માંગી લઉં તો એમને એવું લાગશે કે મારી દીકરી તો મને સમજે છે ને એમ. તો તમે વાત નથી કરી તમારા મમ્મી સાથે? શું વાત કરું, મમ્મીજી ગુસ્સામાં જ એટલા હતા કે મેં મારા મમ્મીને જવા માટે કહી જ દીધું અને હું આમ આવી ગઈ. તમે પણ ને ભાભી, વાત તો કરી લેવાય ને એકવાર. બિચારાને કેટલું ખોટું લાગ્યું હશે કે દીકરીએ પણ સરખી રીતે વાત ના કરી. ફટાફટ જાઓ ને તમારા મમ્મી સાથે વાત કરી લો. સાચી વાત છે, અત્યારે જ કરી લઉં. એક મિનિટ બોલો. હા દામિની, એ દામિની, હા, અહીંયા આવું, કામ છે તારું. શું છે? જમી લીધું છે? ના, બાકી છે. એ થોડા આજ જમે. આ જમવા જેવું હતું તો જમે કા? તમે પૂછવું ભૂલી ગયા હતા ને, આજે આપણે સાથે નથી જમી. તો પણ તમે ચિંતા ના કરો, થોડું કામ છે પતે ને પછી હું જમી લઈશ. તો જમી લેવાય ને, એટલે ખબર પડે કે આપણે જે જમવાનું બનાવ્યું એ કેવું બનાવ્યું છે. ખબર છે મને, બહુ સારું બન્યું છે ને આજે શાક? હા, એટલું સારું બન્યું છે, એટલું સારું બન્યું છે, એટલું સારું બન્યું છે ને કે કાલથી તો આજુબાજુ વાળા આપણી ઘરે મીઠું માંગવા આવશે. મીઠું માંગવા? હા, કઈ સમજાયું નહીં મને. કારણ કે આપણા ઘરે મીઠાના ટેન્કર ઠલવાય છે નહીં. શું બોલો છો? એ હાસુ જ બોલે છે. શું સારું શું છે? પેલા મને એક શાક તો સારું જ બન્યું હતું, રોટલી પણ સારી હતી. હવે આટલું બધું મીઠું હોય શાકમાં? હે, આટલું મીઠું હોય? જાવ ને, હોતું હશે કઈ. અરે મેં ચાખ્યું હતું, બરાબર જ બન્યું છે. ઓ બરાબર બન્યું છે. તમે છે ને આ તમારા જેઠાણી પાસે જરીક શાક બનાવતા શીખો. મોટા ભાઈ, તમારાથી કઈ ભૂલ થાય છે. મેં શાક ચાખ્યું હતું ત્યારે શાક બરાબર હતું, ઓહ. તો ખારું કઈ રીતે હોઈ શકે? દામિની, તે જે શાક બનાવ્યું ચાખ્યું ને એ અમે ખાધું પણ, એટલે તો હવે અમને ખોટા પાડીશ. હા, કારણ કે શાક છે ને મેં ભાભીને પણ ચખાવ્યું હતું, એમને પણ કહ્યું કે બરાબર છે શાક. સરસ. એક તો પોતે ભૂલ કરે છે અને જ્યારે ભૂલ પકડાઈ જાય છે ને તો એ ભૂલ માનવી પણ નથી. એક મિનિટ, હું આવું છું. ક્યાંય નથી જવું. હું આવું છું. હા ને હવે શું કામ હશે તો ગયા હશે. જાણવા, સમજવા કે આપણે જે ભૂલ કરી છે ને એ કોના માથા ઉપર થોપી દઈએ. કેમ છું? કેવું લાગ્યું? ક્યાં ગયા હતા? શાક ચાખવા. કેવું લાગ્યું? ટેસ્ટી, એક નંબર. એને તો સારું જ લાગે ને, એને હાથે બનાવ્યું હતું એટલે. શું મને નથી ખબર કે શાકમાં એટલું બધું મીઠું ક્યારે પડી ગયું અરે અને કેવી રીતે આવ્યું. જો દામિની, હું તને એક વાત કહું, સોરી, પણ એક વાત તને જણાવતા ભૂલી ગયો કે આપણે આડોશ પાડોશમાં છે ને એક નવી બીમારી ચાલુ થઈ છે. આ વાતાવરણમાં છે ને મીઠું ઉડે છે, મીઠું જે ગામના શાકમાં પડી જાય છે અને શાક હોય ને ખારું થઈ જાય છે. હા, હવાથી આવી ગયું છે આમ પવનથી. ડોક્ટર મોટા ભાઈ, આઈ એમ સો સોરી, મને કોઈ જ આઈડિયા નથી. હું બીજી વાર ધ્યાન રાખીશ બસ. હવે હું ધ્યાન રાખતા તમે છે ને આ રાંધતા ન આવડતું હોય તો ના પાડી દેવાય. હા, ને નકર શીખી લેવાય, કાં તો ભાભી પાસે શીખાય કાં મમ્મી પાસે શીખાય. નકર છે ને જેમ તમારા ખુદના મમ્મી હોય ને જે એની પાસે શીખી ન હોય. હું તો બસ સાગર, મોટા ભાઈ, અત્યાર સુધી હું રસોઈ બનાવતી જ હતી ને, ક્યારે ખરાબ બની છે? સારું જ બનતું હતું ને. એક મિનિટ, આને છે ને મગજના દવાખાને લઈ જવા પડશે એવું લાગે કઈ છે. વાત ને ક્યાં લઈ જાવ છો તો મોટા? આ ભૂલ તમે દરરોજ હરખું બનાવતા હતા, આજ જ બગડ્યું છે આ. તમે બરોબર. રોજ એક સરખું કામ કરો છો, ક્યારેક તમારાથી મિસ્ટેક થતી હશે ને. હા. મારાથી પણ ભૂલ થઈ ગઈ આજે. આઈ એમ સોરી, માફી તો માંગુ છું. સોરી બોરી અહીંયા આને સમજાય ને એલા ભાઈ. આવો બટા થાય છે ને મારે વધારે શું કેવું. જો તમે એક વાત છે ને ચોખ્ખી કહી દઉં છું કે તને જે વસ્તુ ના આવડતી હોય ને એ વસ્તુ ઉપર એક્સપેરિમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. દૂધી ચણાની દાળનું શાક મેં પહેલા બનાવ્યું હતું ને, કેટલી વાર બનાવી ચૂકી છું, 1760 વાર બનાવ્યું છે. ક્યારે 19-20 થયું છે. થઈ જાય સાગર, માણસ છું હું પણ. માણસથી જ ભૂલ થાય ને, કૂતરા બિલાડાથી તો થાય ને. આ તો પેલા જેવી વાત કરી. આ કદાચ જેન્ટ્સ હોત અને ડ્રાઈવર હોત બસના
અને 100 જણા મરી ગયા હોત ને એમ કહેત કે આ તો એકવાર ભૂલ થાય ને, આ એની જેવી વાત કરી નાખી. હશે ચલો. સોરી કીધે તમને સારું ન લાગતું હોય, તમને હજુ એવું લાગતું હોય તો તમારે આ વાતને સજા દેવી તો સજા આપી દો, બીજું તો શું કરું. સજા તો આપવી જ પડશે ને કે રવાડામાં હું નહીં કરતા. અને રવાડામાં જવું હોય તો પહેલા છે ને શીખવાનું શાક કેમ બને. સાંભળી લીધું? બસ આટલું ધ્યાન રાખજો હો ને. જાઓ કામ ધંધા કરો. સારું, હવેથી ધ્યાન રાખીશ. કેમ રિંગ વાગે છે? મમ્મી ફોન નથી ઉપાડતા. હલો. જય શ્રી કૃષ્ણ. મમ્મી ક્યાં હતા? કેમ ફોન નથી ઉપાડતા? હા બેટા, તું કેમ છે? મજામાં છે ને? શું મમ્મી મજામાં હોય? સવારે થયું એ જોયું નહીં તમે? આ ઘરમાં એવું કંઈ છે કે હું મજામાં રહું? મારા સાસુને ખબર નહીં શું જોઈએ છે. મમ્મી, મેં તમને સોરી કહેવા માટે ફોન કર્યો છે. અરે બેટા, તું શું કામ સોરી કહે છે? ચાલ કંઈ વાંધો નહીં, જે થયું તે. અને હવે તો છે ને મને આ બધી વસ્તુની આદત પડી ગઈ છે. હું માનું છું, પણ આ ખોટું છે ને મમ્મી. એમને હર વખત બસ આવું જ હોય છે. તમે ઘરમાં પગ મૂકો ને એટલે ચાલુ કરી દે છે બોલવાનું. હર વખતે તો અપમાન પણ સહન ન જ થાય ને. કંઈ નહીં બેટા, હવે હશે જેનો જેવો સ્વભાવ. અને તારી સાસુનો સ્વભાવ ખબર છે મને, પણ શું કરી શકીએ આપણે હવે. સાચી વાત છે મમ્મી. એમને છે ને એમના ઘરનું બહુ અભિમાન છે. એમને એવું લાગે છે કે એમના ઘરમાં ક્યારેય ઝઘડા નહીં થાય, ક્યારેય ગરીબી નહીં આવે, ક્યારેય કોઈ એકબીજાને નીચા નહીં દેખાડે. એટલે મમ્મી જે આટલા પાવરમાં ફરે છે. પણ એમને કોઈ દિવસ કોઈ એના જેવું ભટકાઈ જશે ને તો ખબર પડશે. જો બેટા, બધું સારું થશે. તું છે ને બહુ ટેન્શન નહીં કર. ભગવાન બધું જુએ છે. આપણે કોઈનું ખરાબ નથી કરતા ને, તો આપણી સાથે પણ ખરાબ નહીં થશે. મમ્મી, આજે મેં એક ભૂલ કરી છે. શું થયું? આ કંઈ નહીં. એકચ્યુઅલીમાં એવું હતું કે દામિનીએ શાક બનાવ્યું ને તો મેં થોડું મીઠું વધારે નાખી દીધું એમાં. શાક બગાડી નાખ્યું. મીરા, આવું કરવાનું બેટા? મેં તને આવું બધું વસ્તુ શીખવાડી છે? તો શું કરું મમ્મી? મમ્મીજીને દામિનીની કોઈ ભૂલ નથી દેખાતી. એ મારી પાછળ જ પડ્યા રહે છે 24 કલાક. એટલે મેં એમનું મન ડાયવર્ટ કરવા, એટલે મેં આવું એટલા માટે કર્યું છે કે એમનું મગજ ડાયવર્ટ થાય અને એ જોવે કે બધી વહુઓ સરખી જ હોય. જો બેટા, આવું બધું કરવાની કંઈ જરૂર નથી. સમય આવીએ છે ને બધાને ખબર પડશે કે કોણ કેવું છે ને કોણ કેવું નથી. આ ઘરમાં કોઈને કંઈ ખબર નહીં પડે. અહીંયા બધા એક જેવા છે, પોતાની મનની મરજી કરવાવાળા. પણ અશોક કુમાર તો તારી સાથે સારી રીતે રહે છે ને? રહી તો છે, છતાં પણ આ મમ્મીજી જે વર્તન કરે છે ને એ મને નથી ગમતું. એટલે હું પણ એવું સાબિત કરવા માંગુ છું કે ઝઘડા, ગરીબી, દુઃખ, તકલીફ બધાના ઘરમાં હોય છે. બધાનો વારો સમય પછી આવે છે. એક સમયે બધાને એક સરખું નથી મળતું. તો તું શું કરવા માંગે છે? એ જ કલેશ. આખા ઘરમાં કલેશ કરાવવા માંગુ છું, જેથી કરીને બધાને એકબીજાની ઓકાત ખબર પડી જાય. આ બધા પૈસાવાળા ભેગા થઈને જે રમત રમી રહ્યા છે ને મારી સાથે કે તું ગરીબ છે ગરીબ છે, હું દેખાડવા માંગુ છું એ લોકોને કે તમે લોકો પણ એકબીજાને પ્રેમ નથી કરતા, ફક્ત પૈસાથી બંધાયેલા છો. પણ બેટા, આવું બધું કરવાથી શું મળશે મને કહેજો. શાંતિ. એ લોકો ઝઘડો કરશે ને, એમના ઘરમાં તકલીફ થશે ને તો હવે મને શાંતિ મળશે. અત્યાર સુધી બહુ સારી થઈને રહીને મમ્મીનું પરિણામ મેં આજે જોઈ લીધું છે. પણ હવે નહીં. હવે હું સારી બનવા માંગતી જ નથી. અરે ના ના બેટા, તું આજે બધું કરી રહી છે બહુ મને નથી યોગ્ય લાગી રહ્યું. તું જરાક સમજી વિચારીને કરજે જે પણ કંઈ કરે તે. હું બરાબર જ કરું છું મમ્મી. હવે તમારે પણ મારો સાથ આપવાનો છે આમાં. બસ મારા સાસુને એટલું ભાન કરાવવું છે કે કોઈ ગરીબ માણસનો મજાક ન ઉડાવવો જોઈએ. સમય બધાનો સરખો નથી હોતો. જો ઠીક છે, જો તારી આવી ઈચ્છા હોય અને એનાથી જો કંઈ સુધારો થતો હોય એ લોકોમાં, તો હું તને સાથ આપવા માટે તૈયાર છું. ઠીક છે. તો મારે શું કરવાનું છે મને તું કહેજે બેટા, એ પ્રમાણે હું જે પણ કંઈ કરવાનું હશે, જે પણ કંઈ તારી મદદ થઈ શકતી હશે તો હું તને જરૂર મદદ કરીશ. હા મમ્મી, ચોક્કસ. ચલો હવે, અત્યારે કોઈ આવી જશે ને તો તકલીફ થઈ જશે. હું પછી ફોન કરું. હા બેટા, ધ્યાન રાખજે તારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હા.
તારી સાથે વાત કરું છું. અરે બોલો ને, આ મેસેજ આવ્યો તો આદિભાઈનો. હા તે ભલે આવ્યો, મારે એની સાથે શું લેવા દેવા? મારી સોનાની ચેન નથી મળતી, આખા ઘરમાં ગોતી વળી છું. અરે નથી મળતી એટલે તમે જરીક યાદ કરો, ક્યાંક આડાવળી મુકાઈ ગઈ છે. આડાવડી એટલે હું ક્યાં આડી અવડી મૂકવાની હતી? હા અરે મમ્મી, હવે તમારી ઉંમર થઈ ગઈ છે તો કદાચ યાદ ન રહ્યું હોય તમને. હા હા, મને ક્યાં યાદ રહે છે? ઉંમર મારી થઈ ગઈ છે, મને કશું યાદ નથી રહેતું. બધું યાદ તો તમને લોકોને જ રહે છે ને. તમે લોકો હોશિયાર છો, તમારામાં બુદ્ધિ છે. દર વખતે કંઈક ને કંઈક વસ્તુ મારી ગાયબ જ થાય છે આ ઘરમાંથી. અને સોનાની ચેન છે, હો સોનાની. હા હા, સમજો મળી જાહે. હું મીરાને કહીશ, એ ગોતી દે. હા, તારી બાયડી બધું ગોતી દે છે. તારી બાયડી બધું ગુમાવે છે. ગોતવાની વાત તો જવા દે. ગુમાવે છે એટલે એટલે એ જ કે એને કોઈ વસ્તુનું ભાન જ ક્યાં છે? ઘરમાં ડોરો જ ક્યાં છે એનો? ડોરો તો આ દામિની વહુનો નહોતો, તેથી ખબર છે ને શાક કેવું કરી નાખ્યું હતું. વાહ, સરસ. હોડિયો ગોળિયો બધો દામિની વહુ પર નાખી દેવાનો. તારી વહુને તો કાંઈ કહેવાતું જ નથી ને. કા તારી વહુને કહેવા જઈએ તો તું પાછો એનો વકીલ બનીને બેસી જઈશ. મમ્મી, તમે આવું શું કામ બોલો છો? આવું મને બોલવાનું મન થાય છે ને એટલે બોલું છું. અત્યારે આપણે પ્રસંગમાં જવાનું છે, ખબર છે ને? હજી મારે કપડાય બદલાવાના બાકી છે. તો એ તમે વિચાર કરો ને, તમારે દોરો પહેરવો જ હોય ને તો મીરાનો એકાદો હોય ને વધારે, એ તમે પહેરી લેજો. ઓ ભાઈ, તારી આ મીરાને છે ને એની માએ કાંઈ નથી આપ્યું. જે ઘરેણા ચડાવ્યા છે ને આ ઘરમાંથી ચડાવ્યા. એટલે એમ ન કહેતો કે મીરાનો એકાદ પહેરી લેજે. હવે ઈ તી બધું છે ને તારી પાસે રાખ. મને શીખવાડવાની જરૂર નથી. મીરાને પહેરી લેજો. વાહ રે વાહ, બહુ સરસ ને. કઈ મને તો એ નથી સમજાતું કે તું મારી વાતને કાનમાં ધરવાની જગ્યાએ તું મને શીખામણ અને સલાહ આપવા બેઠો છે. સલાહ હું ક્યાં આપું છું? સલાહ આપું છું? ના ના, શાંત પાડું છું તમને. હા, મને શાંત જ પાડે છે. મારામાં અક્કલ ઓછી છે ને એટલે મને શાંત પાડે છે તું. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી મગજમારી મને નહીં પોસાય. અને રહી વાત તારા કાકાને ત્યાં પ્રસંગમાં જવાની, તો એના વિષય પર છે ને હજુ ચર્ચા નથી થઈ કે કોણ જશે ને કોણ નહીં જાય. એટલે સરસા નથી થઈ એટલે એમ જ સાગર અને એની બાયડી જશે કે તું અને તારી બાયડી જશે એ ચર્ચા નથી થઈ. એટલે છે ને કાકાને ત્યાં જવાની વાત પર મારે કોને લઈ જવાને એ હવે હું નક્કી કરીશ. જો નક્કી કરો એ બરોબર છે. હવે જ્યારે હમણાં પ્રસંગ હતો ત્યારે સાગર ને દામિની ગયા હતા. જો એક વાત કહું, ખોટું ના લાગે તો તારી બાયડી આમ જોવા જઈએ ને તો કશે શોભે એમ નથી. કારણ કે આમ પણ એના ઘરમાં તો એને કાંઈ જોયું નહીં હોય. કેવી રીતે કરવાનું, કેવી રીતે નહીં, એ બધી વસ્તુની તો એને ખબર નહીં હોય. બસ હાડે ધડ મન ફાવે એવું વર્તન કરે છે અને મન ફાવે એવી રીતે રહે છે. મમ્મી, તમે આ વાતે ને વાતે મીરાનું અપમાન કરો છો ને, એ સારી વાત ન કહેવાય. વાતે ને વાતે અપમાન કરું છું એ સારી વાત ન કહેવાય. મને તો એમ હતું કે ગરીબ ઘરની છોકરી છે, લાવીશું તો થોડી શોભાયમાન આપશે. પણ લાગતું નથી કે તારી બાયડી આ ઘરને શોભાવે આપે. પણ આટલી સારી રીતે તો ઘરને રાખે છે. હા હા, ઘરને રાખે છે. તું ઘરમાં 24 કલાક એની આગળ પાછળ ફરે છે, કાયમ એની વકીલાત કરતો ફરે છે. અરે બાયડીના ગુલામ જેવો થઈ ગયો છે. જ્યારથી એ આવી ત્યારથી જાણે ગાંડો ગેલો થઈ ગયો છે. ખાલી છે ને ભગવાને રૂપ જ આપ્યું છે, બુદ્ધિ અને સંસ્કાર તો જરાય નથી. બુદ્ધિ ને સંસ્કાર કોના માણસ ખબર છે? આ ખારું ખારું શાક કરી નાખે છે ને એનામાં. બરાબર છે. આ એક વાર દામિની વહુથી ભૂલ શું થઈ કે આખા ગામે અને આખા ઘરે ગામ ઉપાડો લીધો છે. વાતની એક વાત, દામિની વહુને કંઈ કહેવામાં નહીં આવે. મને દામિની વહુ બહુ ગમે છે, સમજી ગઈ? અને તારી બાયડી મને જરાય નથી ગમતી. આ મારી સોનાની ચેન ગાયબ થઈ છે ને એમાં પણ કદાચ એનો જ હાથ ન હોય. અરે મમ્મી, તમે આવી રીતે ખોટા આરોપ નહીં લગાડતા હો. ખોટા આરોપ? હા, આ ખોટા આરોપ છે. ખોટા જ છે ને. વાહ રે વાહ, તારી બાયડીને કંઈ કહેવાનું નહીં. આ ખોટા આરોપ છે. મારી ચેન ગમે ત્યાંથી મને ગોતીને આપો, હું કંઈ ના જાણું. કાંઈ વાંધો નહીં, ચેન તમને મળી જાય. અને બીજી એક વાત મારે તમને કરવી. હા તો બોલ ને, વાત સાંભળવા બેઠી જ છું. જો તમે મારું અપમાન કરો, મીરાનું કરો, બરોબર, પણ જ્યારે મારા હાહુ આ ઘરમાં આવે ને ત્યારે એને પ્રેમથી બોલાવજો. તારી સાસુ ને એ તો વગર કીધેલું પેલું કહેવાય ને અણધાર્યું પ્રાણી છે. મન ફાવે ત્યારે પેલા 5-5 રૂપિયાના પડીકા લઈને આવી જાય છે. એને કહી દેવાનું એની દીકરીને મળવું હોય ને તો બહાર મળી લે. આપણા ઘરે આવવાની જરૂર નથી. મારા ઘરને છે ને જરાય શોભા નથી આપતી તારી સાસુ. તમે નહીં સમજો મારી વાત.
મને સમજાવવા બેઠો. હે ભગવાન, ભાભી તમે અહીંયા અમારા રૂમમાં ને પણ અમારા કબાટમાં શું કરતા હતા? ચેન લેતા હતા? હા, ચેન લેતી હતી. તમને ખબર પણ છે કે તમારી ઘરવાળી શું કરી રહી છે? આજે ઘરમાં મોટી બબાલ થાત. આ તો સારું થયું કે મને બધી વાતની ખબર હતી એટલે વાત રહી ગઈ. કેમ, શું કર્યું છે વળી દામિનીએ તો? તમને ખબર નથી, આ તમારી દામિની છે ને એ થોડી આટા લૂઝ હોય ને એવું લાગે છે. આ મમ્મી સામે આટલો ઝઘડો શું કામ કરતી હશે? બસ હા ભાભી, તમે ગમે તે દામિનીને કહેશો એ હું સાંભળી નહીં લઉં. સાંભળવું તો પડશે. હું તો તમારા માટે સારું કરું છું અને ન સાંભળવું હોય ને તો લો મારે શું. અરે પણ ઊભા તો રહ્યો. હા તો જણાવ્યું જ નહીં કે અહીંયા શું કામ આવ્યા હતા ને આ ચેન મારા કબાટમાં? તો માણસ સાંભળે તો સામેવાળું બોલે ને, પણ આપણે સાંભળીએ જ નહીં તો માણસ શું બોલે સામેવાળું? સારું, હવે નહીં બોલું, સંભળાવી દો જે સંભળાવવું હોય. અરે કંઈ નહીં, આ ચેન છે ને મમ્મીજીની છે. મમ્મીજીએ કાઢીને મૂકી હતી ત્યાં રસોડામાં ફ્રીજ પર મૂકીને જતા રહ્યા. દામિની આ ચેન લીધી અને સીધી કબાટમાં મૂકી દીધી અને સીધી અહીંયા લઈને આવીને કબાટમાં મૂકી દીધી. મારું ધ્યાન પડ્યું, મને લાગ્યું કે દામિની આવું શું કામ કરે છે? સારા ઘરની દીકરી છે, માવતર રૂપિયાવાળા છે, તો એક તોલાની ચેનમાં આટલો એનો જીવ શું ઘૂસ્યો હશે? એટલે હું અહીંયા જોવા આવી ને ચેન લેવા આવી છું. તમે વિચાર કરો, મમ્મીજીને ખબર પડી હોત કે આ ચેન દામિની એના કબાટમાં મૂક્યો છે તો શું થત? અરે પણ એ તો ચોરી નહીં કરી હોય, એને વિચારીને એવું થયું હશે કે હા મમ્મી છે ને એ ભૂલક્કણ છે અને ફ્રીજ ઉપર એ ચેન મૂકીને ભૂલી જશે અને ખોટો પછી ચેન આડાવડો થઈ જાય એના કરતા કે કબાટમાં મૂકી દઉં પછી મમ્મીને આપી દઈશ. તો પછી જ્યારે મમ્મી પૂછે ત્યારે સાચું કેમ ના બોલી? મમ્મીએ પૂછ્યું ખરા 2 વખત કે મારો ચેન ક્યાં છે, કોણે લીધો છે? તો દામિની મેડમ મોઢામાંથી એક શબ્દ ન બોલ્યા. બોલો શું વાત કરો છો તમે? તો પણ આવું શું કામ કરે દામિની? બની શકે સાગરભાઈ, બધું બની શકે આ દુનિયામાં. એમાં એવું છે, મમ્મીનો સ્વભાવ તીખો છે, અવારનવાર બિચારીને ગુસ્સો કર્યા કરતા હોય છે, એટલે એને દુઃખ લાગ્યું હશે કે મારા સાસુ ઉઠીને મારી સાથે આવું વર્તન કરે છે, એના કરતાં એમને સબક શીખવાડું અને એમનો ચેન લઈ લઉં. અચ્છા, મતલબ કે દામિનીનો ઈરાદો એવો હતો કે મમ્મીને હેરાન કરું. કાઇન્ડ ઓફ. જો તમે દામિનીને ન કહેતા કે મને બધી વાતની ખબર છે ને મેં તમને બધી વાત કરી છે, હું આ ઘરમાં સેજે ઝઘડા કરવા માંગતી નથી, એટલે તો હું ચેન લેવા આવી છું કે આ ચેન લઈને હું મારી પાસે રાખું અને મમ્મીજી જ્યારે હવે પૂછે ને ત્યારે હું કહી દઈશ કે હા ચેન મારી પાસે છે. આમ પણ મમ્મીની નજરમાં હું તો આંખે થયેલી જ છું, કદાચ 2 શબ્દ સાંભળવા પડે ને તો હું સાંભળી લઈશ, પણ દામિની તો એટલી જ બચી જશે ને. ના ભાભી, લવો છે. શું કામ? તમારે તમારી પાસે ચેન રાખવાની કોઈ જરૂર નથી. ચેન મને આપી દો. ભલે ને રહ્યો મારી પાસે. નહીં, દામિનીએ ભૂલ કરી છે ને તો એ ભૂલની સજા પણ દામિનીને મળવી જ જોઈએ. પણ તમે મારું નામ દેશો ને સાગરભાઈ તો મમ્મીજી મને આ ઘરમાંથી કાઢી મૂકશે. એક તો એમને હું આમેય ગમતી નથી. તમારું નામ નહીં દઉં અને કદાચ ને મમ્મી સામે તમારી વાત કરીશ ને તો કરીશ, પણ દામિની સામે તમારી કોઈ પણ વાત નહીં કરું. પણ મમ્મી સામે શું કામ કરવી છે? લાવો છે એટલે જ હું તમને નહોતી આપતી. અરે પણ ઊભા રહો ને તમે, હું જે કહું છું એ સાચું કહું છું. દામિનીએ મમ્મીને હેરાન કરવા માટે આ ચેન ચોર્યો છે ને તો એનો જવાબ તો એને આપવો જ પડશે. ઠીક છે, તમને યોગ્ય લાગે એમ તમે કરી શકો છો, પણ મહેરબાની મારું નામ ક્યાંય નહીં બગાડતા. એક તો હું આમ પણ મારી જિંદગીમાં હેરાન છું અને હવે આવું કરશો ને તો મમ્મીજી સાચે મને કાઢી મૂકશે. સારું, તમે તમારું કામ કરો. હવે આગળ શું કરવું અને શું નહીં ને એ હું વિચારી લઈશ. પણ છે ને એના ઉપર ગુસ્સો નહીં કરતા. બિચારી ઉંમરમાં નાની છે, ઓદામાં નાની છે, બાળકથી ભૂલ થઈ જાય. અને આમ પણ આ દામિનીએ છે ને આવું ક્યારેય કંઈ કર્યું નથી, આ શીખી રહી છે કોક પાસેથી. એના મમ્મીને બહુ ફોન આવે છે. તમને શું લાગે છે દામિની 5 મહિનાની કીકલી છે, દૂધ પીતું બાળક છે કે એને કંઈ ખબર નથી પડતી, ભાન નથી પડતી? આ બધા લોકો કેવા હોય તમને ખબર છે? કેવા? મોઢે મીઠારે અને પાછળથી છે ને માત્ર ને માત્ર ઝેર ઉકે. પણ હું શું કહું છું, આ દામિનીના ઘરે તો બહુ બધું સારું છે. એના મમ્મી એના પપ્પા પૈસાવાળા છે, વ્યવસ્થિત લોકો છે, તો એ ચોરી કરતા ક્યાં શીખી હશે? એ પણ આટલી શાર્પ રીતે. એનો ઈરાદો ચોરી કરવાનો નહીં હોય, એનો ઈરાદો મમ્મીને હેરાન કરવાનો છે. પાક્કું? પાક્કું. હા એટલે જ હું એ વિચારતી હતી કે દામિનીને 1 તોલાના ચેનની શું પડી હોય, પોતાના કબાટમાં 50 તોલા સોનું પડ્યું હોય, એ થોડી આવી ચોરી કરે.
હવે સમજી કે મમ્મીજી મને હેરાન કરે છે, દામિનીને હેરાન કરે છે, એટલે દામિનીનો બદલો વાળવા માંગે છે, રાઈટ? રાઈટ. સરસ. કઈ નહીં. હા સાગરભાઈ, પ્લીઝ તમે મારું નામ નહીં આપતા, નહીતર જેન મને આપી દો. કીધું ને એકવાર, શું એકની એક ક્લબ કરો છો ખોટે ખોટી? જાઓ ને હવે કામ કરો ને તમારું. થેન્ક યુ. મમ્મી, હવે તો છે ને હદ થાય છે. હદ તો થઈ જ ગઈ છે. આ સવારથી મારી સોનાની ચેન નથી મળતી. ગોતી ગોતીને થાકી ગઈ, પણ કોઈ એ જવાબ નથી આપો કે ચેન ક્યાં છે. ગોતવાની જરૂર પણ નથી. પણ કેમ? સોનાની ચેન છે. હા, 1-2 રૂપિયાની ચેન નથી કે ગોતું નહીં તો ચાલે. અરે પણ મારી વાત તો સાંભળો. હા, તમારી સોનાની ચેન છે ને એનો ચોર મળી ગયો છે. શું? મારી ચેન ચોરી થઈ હતી? હા અને એ પણ ઘરમાં જ? હા. એ ભગવાન! અને ચોરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દામિની હતી. દામિની? હા, દામિની સાથે તમારો કોઈ ઝઘડો થયો હતો? હા, થોડા દિવસ પહેલાં થયો હતો. પણ એમાં મારી ચેન ચોરવાની ક્યાં જરૂર હતી? મને એ નથી સમજાતું કે ઝઘડો તો આ ઘરના કામને લઈને હતો. સરખું રસોઈ બનાવતા નથી આવડતું એ બાબતને લઈને હતો. તો પછી આ બધું શું છે? અને તને કોણે કહ્યું કે આ બધી વસ્તુ બની છે? અને પહેલી વસ્તુ તો એ છે કે દામિની વહુએ ચેનની ચોરી કરી કે પછી એમને મળી અને એમને મૂકી, એ તો જાણવું પડે કે નહીં? હા, બધી જ વાત મને મીરા ભાભીએ કરી છે. એણે છે ને દામિનીના હાથમાં ચેન જોયો હતો કે જ્યારે એ ચેન લઈ અને કબાટમાં મૂકતી હતી ને ત્યારે. અરે બાપરે! એક કામ કરી, દામિનીને બોલાવીએ અને એને જ સરખી રીતે પૂછીએ કે આવું કરવાનું કારણ શું છે. પૂછવું તો પડશે જ ને, પૂછવું જ પડશે. ઘરમાં આજે ચેનની ચોરી કરી, કાલે કોઈક બીજી વસ્તુની ચોરી કરશે અને મારું આ હર્યું ભર્યું ઘર એને ખેદાન મેદાન કરી નાખશે આ લોકો. દામિની વાવ! પાછી ઘડીક વારમાં આવશે થોડી. દામિની! શું થયું? શું થયું? હા, તો માસૂમ તો એવી રીતે બનશે કે જાણે તે તો કાંઈ કર્યું જ નહીં હોય. નહીં કંઈ ખબર ન હોય ને એવી રીતે નવી બને છે. હા? ચોર બની ગઈ, ચોરી કરી લીધી છતાંય ખબર ન પડી. શેની વાત કરો છો? કોઈ નવી સિરીઝ જોઈ છે? લો બોલો. આને તો સીધી વાત ફિલ્મો સુધી જ લાવી દીધી. હા. તમે આખો દિવસ મોબાઈલ જોવો છો એનો મતલબ એમ નહીં કે અમે લોકો પણ મોબાઈલ પકડીને જ બેઠા હોઈએ છીએ. અને મમ્મી, એક વાત તમે એબ્ઝર્વ કરી? શું? હા, દામિનીને છે ને આપણે મૂવીમાં મોકલી દેવાની જરૂર છે, કારણ કે એક્ટિંગ બહુ સારી આવડે છે ને. શું વાત છે મને કહેશો પહેલાં? કોઈ માનું છું કે હમણાંથી ઘરમાં કોઈની સાથે બનતું નથી, અણબનાવ બને છે બધાની સાથે, પણ શું વાત છે મને કહેશો? મારા ચેનની ચોરી કરવાની ક્યાં જરૂર હતી? કયો ચેન? બોલો. ખબર જ છે મારી 3 તોલાની જે ચેન છે જેને મારે પ્રસંગમાં પહેરીને જવાની છે, કાઢીને મૂકી હતી અને એ ચેન ચોરી અને તમે તમારા કબાટમાં મૂકી દીધી. મેં કોઈ ચેન નથી ચોરી. મારે શું કામ ચોરવી જોઈએ? હે? તે ચેન નથી ચોરી? હા, ભોળી બનમાં ખોટે ખોટી. હમણાં પડશે ને એક ઊંધા હાથની તો 32 બહાર નીકળી જશે. તમને કોણે કીધું કે મેં ચોરી કરી છે? મારે શું કામ કરવી જોઈએ વિચાર્યું છે તમે? તારા જ કબાટમાંથી ચેન મળી આવી છે. એમ? મારા કબાટમાંથી? તો તમે ભૂલ ખાવ છો, તો તમે ભૂલ કરી રહ્યા છો. એ કબાટ મારો નહીં, કબાટ આપણો છે. એમ તો હું એ કહી શકું ને કે ચોરી તમે કરી છે. શું વાત કરો છો સાગર? મને નથી ખબર કઈ કઈ ચેન તારી ક્યાં બુદ્ધિ આવી. બેર મારી ગઈ છે. મારો દીકરો એના જ ઘરમાં ચોરી કરે? હા, તું અને મીરા વહુ બેવ પારકી છો, તમે જ ચોરી કરો. બાકી મારા દીકરાને ક્યાં એવી જરૂર છે કે એને ચોરી કરવી પડે? અને એક વાત કહેતો તું, એવી તો તને શું જરૂર પડી ગઈ કે કઈ તારી ઈચ્છાઓ પૂરી નથી થતી કે તારે ઘરમાં ને ઘરમાં મમ્મીનો ચેન ચોરવો પડ્યો? 100 વાતની એક વાત છે, મેં ચોરી નથી કરી. આ વાત હું ક્યારે નહીં સ્વીકારું. લો બોલો. તમારી પાસે સાબિતી હોય ને તો સાબિતી લઈને મને બતાવજો તો હું માની જઈશ. હા, હવે આ મેડમને આપણે સાબિતી આપવાની. આપી દો ને એકાદી સાબિતી, ખબર પડે હમણાં. સાચું બોલ, બોલ સાચું. ખરેખર નથી ચોરી?
ખરેખર મેં કોઈ ચેન નથી ચોરી. જો તો ખરો, શરમ જેવી. મમ્મી બસ હવે બહુ થયું. ક્યારની સહન કરે જાઉં છું. એ અવાજ નીચે. હા, આ ઘરમાં રહીશ તો અવાજ નીચે રાખીશ ને, તો તમારે સાંભળવું પડશે. મેં કોઈ ચોરી નથી કરી. તમને જ્યારે સાચું લાગે ને ત્યારે મને પાછી બોલાવી લેજો. મારા બાપના ઘરે છે ને હું વધારે નહીં પડું. એટલી મજા આવી ને મમ્મી મને દામિનીને જ્યારે આ ઘરમાંથી કાઢીને, ત્યારે મારી ખુશીનો તો કોઈ પાર જ નહોતો. ચાલ, એ વસ્તુ તો સારી થઈ કે દામિનીને ઘરમાંથી કાઢી મૂકી. એટલે હવે છે ને તારી સાસુને તારી કિંમત સમજાશે. હજી નહીં સમજે. મારી સાસુ બહુ જિદ્દીલી માણસ છે, જાડી ચામડીની છે. નાની નાની વાત તો એને કંઈ અસર કરતી જ નથી. એને એટલી હેરાન કરીશ ને કે તમે યાદ રાખજો, આખી જિંદગી યાદ કરશે કે આટલી ભોળી છોકરી આવી કેવી રીતે બની ગઈ. હું એને હેરાન કરીને મૂકી દઈશ મમ્મી. બહુ જ હેરાન કરીશ એને. બસ ને બેટા, થઈ ગયું ને. હવે આટલું બધું તો તે કર્યું. દામિનીએ એમને ઘરમાંથી કાઢી મૂકીને હવે નહીં કર. આ બધું રહેવા દે હવે તું. તમે ભૂલી ગયા હશો, પણ હું એ દિવસ ક્યારેય નહીં ભૂલું જ્યારે મારી સાસુએ મારી માનું અપમાન કર્યું, એ પણ મારી નજરોની સામે. મને યાદ છે મમ્મી, તમે પોતાના આંસુ કંટ્રોલ કરતા હતા, પોતાની લાગણીઓને અંદર દબાવીને જે ઘરની બહાર નીકળી ગયા ને, એ મારા માટે સૌથી ખરાબ દિવસ હતો મારા જીવનનો. હું આવું ક્યારેય કરવા ઈચ્છતી જ નહોતી મમ્મી. હું લગ્ન કરીને ગઈ તો મને એમ હતું કે હું મારા સસરાના ઘરે બહુ સારી રીતે રહીશ, પરિવારને એક કરીને રાખીશ. આફ્ટર ઓલ તમારા સંસ્કાર છે મમ્મી મારામાં. પણ મારા સાસુએ તમારી સાથે જે વર્તન કર્યું ને, એણે મને ચેન્જ કરી નાખી. મેં વિચારી લીધું કે હવે હું ક્યારેય પહેલાં જેવી મીરા નહીં બનું, અને હું બનવા માગતી પણ નથી. કારણ કે આ દુનિયા સારા લોકોની છે જ નહીં. આ દુનિયા છે ખોટા લોકોની. અરે બેટા, આટલો બધો સંતાપ કરે છે તું? એમણે જે કર્યું એ એમના સંસ્કાર છે ને આપણે જે કરીશું તે આપણા સંસ્કાર છે. અને આવું બધું કરવાની તારે કોઈ જરૂર નથી. તું જેવી છે ને એવી જ તારે રહેવાની જરૂર છે. બેટા, સ્ત્રી આ દુનિયામાં જન્મ લે ને ત્યારથી જેણે આ બધી વસ્તુ તો શીખી લેવી પડતી હોય છે. અને એમાં પણ જ્યારે પોતાના ઘરવાળા ન હોય ને ત્યારે તો ડગલે ને પગલે લોકો અપમાન કરતા હોય છે. એ બધું અપમાન સહન કરવું પડે આપણે. શું કામ અપમાન સહન કરવું પડે? કઈ વાત પર? જ્યારે આપણી કોઈ ભૂલ ન હોય, આપણો કંઈ વાંક ન હોય, તો અપમાન શું કામ સહન કરવું પડે મમ્મી? હું નહીં કરું. અને હવે બીજી વાર મારી સાસુને એવી હાલતમાં રહેવા જ નહીં દઉં કે તમારું પણ અપમાન કરી શકે. હું એને એટલી હેરાન કરી નાખીશ કે આખી જિંદગી પસ્તાવો કરશે કે એણે તમારું અપમાન શું કામ કર્યું. વાંક આપણો એટલો જ છે બેટા કે આપણી પાસે પૈસા નથી. જો આપણી પાસે પૈસા હોત ને તો તારી સાસુ કદાચ આપણી સાથે આવું વર્તન ન કરત. પણ દુનિયા આવી જ છે બેટા. લોકો આવા જ હોય છે દુનિયાની અંદર. બધા આપણા જેવા સીધા નથી હોતા. ખબર છે, બરાબર સમજી ગઈ છું આ દુનિયાને ને આ લોકોને હવે, કે સારા રહેવામાં જ આજે મજા નથી. લોકો આપણો ફાયદો ત્યાં સુધી ઉઠાવે છે જ્યાં સુધી આપણે સારા બનીને રહીએ છીએ. પણ જેવી આપણે એમને આપણી ઓકાત બતાવી દઈએ ને, અને એમને પોતાની ઓકાત બતાવી દઈએ ને, ત્યારે બરાબર સીધા ચાલવા લાગે છે. અને હું પણ હવે એવું જ કરીશ મમ્મી. હજુ તો દામિની આ ઘરમાંથી ગઈ છે, હજુ એમના દીકરાઓને પણ એમનાથી અલગ ન કરી દઉં ને તો કહેજો. ના ના બેટા, આટલું બધું કરવાની જરૂર નથી. કોઈ માને પોતાના દીકરાથી અલગ આવી રીતે નહીં કરવાનું. હવે મારી જ વાત કર, મારાથી તને કોઈ અલગ કરી નાખે, દૂર કરી નાખે તો કેવું થાય ને? હવે બસ કરને આ બધી વસ્તુ. કેવું થાય શું? કંઈ ના થાય. ભાન કરાવવું જરૂરી છે એ લોકોને. છોડો મમ્મી, તમે મને એ કહો કે તમે હમણાંથી કેમ મને ફોન નથી કરતા, નથી સરખી વાત કરતા? બીમાર રહો છો? કંઈ તકલીફમાં છો? ના ના બેટા, મારી તબિયત તો સારી છે. મને કંઈ નથી થયું. ભગવાનની એટલી મારા પર કૃપા છે કે મને હાલતી ચાલતી રાખી છે ભગવાને. પણ મને છે ને હવે તને ફોન કરતાં ડર લાગે છે કે તારા સાસુ તને પાછું કંઈ સંભળાવે નહીં, કંઈ બોલે નહીં. એટલે હું ડરું છું એ બધી બાબતથી. તો ડરો નહીં મમ્મી, ધીમે ધીમે આપણો સમય આવી રહ્યો છે. થોડા દિવસ પછી એવું થઈ જશે ને કે મારા સાસુ તમને કહેશે કે તમારી દીકરીને ફોન કરો, તમે ઘરે મળવા આવો અમને બધાને. સાસુની શાન ઠેકાણે ન લઈ આવું ને તો હું પણ તમારી દીકરી નહીં. જો બેટા,
એ એવા થાય આપણે પણ એમની સાથે એવા થઈએ તો એમનામાં ને આપણામાં શું ફરક? મમ્મી તમે એ તો જાણ્યું જ ને કે દામિની ઘરની બહાર કેવી રીતે ગઈ. તમને રસ નથી મારી વાતોમાં? અરે ના ના, એ તો હું ભૂલી જ ગઈ. ચાલ જવા દે ને. હા મને કે શું થયું, કેવી રીતે દામિનીને ઘરમાંથી બહાર કાઢી? બિચારી દામિની, એને તો કોઈ વાંક જ નહોતો. મારી ચાલમાં એ પણ ફસાઈ ગઈ. આ મમ્મીજી સાથે બદલો લેવામાં મેં મારી દેરાણી સાથે પણ દુશ્મની કરી જ નાખી. કંઈ નહીં, સોનાનો ચેન પડ્યો તો ફ્રીજ પર, મેં લઈને કબાટમાં મૂક્યો અને કબાટમાંથી એવી રીતે કાઢ્યો કે જાણે દામિનીએ ચેનને છુપાવ્યો હોય. અને મારા પ્રેમાળ સીધા સાદા ભોળા દેવરજી સામે એક મસ્ત મજાની કહાની મૂકી દીધી અને એ માની ગયા. ઓહો, એટલે આટલી બધી વાત થઈ ગઈ તારા ઘરમાં? એ બધી વાત પછી મસ્ત મજાની ચા પીવડાવ, પછી વાતો કરીએ. ચાલ ચાલ આપણે ચા પીએ બંને જણા. આવ. સાગર, મારે વાત કરવી છે તારી સાથે. હા તે બોલો ને, કાન ખુલ્લા જ છે. તે છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. સીધી રીતે વાત નથી કરતો, જોઉં છું. હા, અને મારાથી તારી આ હાલત નથી જોવાતી. શું કરું વાત કરીને? સાચું કહું ને મમ્મી, તો મારી જિંદગી ઘોટાળે ચડી ગઈ છે. ખોટું વિચારે છે બેટા. જે થયું એ ભૂલી જા. અને હું તને જે વાત કહું છું એ માની જા મારી વાત. ક્યારેય નહીં. પહેલાં પણ તમને ના પાડી હતી ને, અત્યારે પણ ના પાડું છું કે દામિનીને અહીંયા કોઈ પણ કાળે પાછી નહીં લાવું. શું કામ જીદ કરે છે? કારણ કે એ સ્ત્રીએ મારો વિશ્વાસઘાત કર્યો છે. ભૂલ થઈ ગઈ એનાથી. માનું છું કે એને જે કર્યું એ નહોતું કરવું જોઈતું. હા તે નહોતું જ કરવું જોઈતું ને. અને બીજી વાત કે એને આ ઘરમાં શું કમી હતી? કઈ વસ્તુની હું કમી રહેવા દેતો હતો કે એને આ ઘરમાં ચોરી કરવી પડે? અરે આ તો ઓલા જેવું થયું કે જે થાળીમાં એને અન્ન મળ્યું ને એમાં જ એને થૂકી નાખ્યું. સાચી વાત છે, ભૂલ કરી છે. પણ હવે આ વાતને લઈને અને તારી હાલતને જોઈને મને નથી લાગતું કે એને એના પિયર રહેવા દેવી પડે. હું તો કહું છું જવા દે ને, એનાથી ભૂલ થઈ ગઈ. હું તો કહું છું જાને, લઈ આવ ને. ખોટી જીદ શું કામ કરવી? ઘર સંસાર તારો ભાંગશે. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. એને ચોરી કરી તો કરી, એને નથી કબૂલવું તો આપણે શું કરી શકીએ? આપણને એમ હતું કે એનાથી ભૂલ થઈ તો એ કબૂલી લેશે, પણ એને કબૂલાત જ નથી કરવી તો માણસ કરે તો કરે શું? મમ્મી તમે ભલે ગમે તે કહો, પણ જ્યાં સુધી દામિની એના જાતે જ એના મોઢેથી એની ચોરીની ભૂલ કબૂલશે નહીં ને, ત્યાં સુધી હું એને માફ પણ નથી કરવાનો અને આ ઘરમાં પણ નથી લાવવાનો. સાગર, સંબંધોમાં ઘણી વખત ઘણી ભૂલો થતી હોય છે. એ ભૂલોને અવગણવી પડે સંબંધ સુધારવા માટે. તને ખબર છે ને, હું કોઈ વસ્તુ જતી નથી કરતી, પણ આજે મારા દીકરાની આ હાલત મારાથી નથી જોવાતી, એટલા માટે જ તો હું આ વસ્તુને જતી કરું છું. તું સમજતો કેમ નથી? હું તને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું અને તું સમજવા તૈયાર નથી. એ વસ્તુ તો કોઈ કાળે નહીં બને મમ્મી. માન્યું કે માણસ માત્ર ભૂલને પાત્ર. ગમે તે માણસ હોય ને એનાથી ભૂલ થાય. કદાચ મારાથી પણ ભૂલ થાય, તમારાથી પણ ભૂલ થાય અને ઘરના ગમે તે સભ્યથી ભૂલ થઈ શકે. ભૂલ કરવી ને એ પાપ નથી, પણ તમારી ભૂલ હોવા છતાં તમે ભૂલને સ્વીકારતા નથી ને એ પાપ છે. તારી બધી વાતને હું માન્યતા આપું છું. તું જે કંઈ પણ કહી રહ્યો છે એમાં કાંઈ ખોટું નથી, પણ મને એ નથી સમજાતું કે હવે મારી ચેન તો મળી ગઈ ને, ભલે એને ભૂલ કરી, એને ન કબૂલાત કરી, બીજી વાર આપણે ધ્યાન રાખીશું કે આપણે એની સાથે કેવી રીતે રહેવું ને કેવી રીતે નહીં. ના મમ્મી, આવા વ્યક્તિઓને જો કંઈ પણ કીધા વગર કંઈ પણ કર્યા વગર છોડી દઈએ ને તો એ લોકોને ભાવતું મળી જાય. બીજી વારે શું કરે ને એનું પણ નક્કી ના રહે. અને જ્યારે મોટી પરિસ્થિતિ અને મોટી આફત આપણી ઉપર નાખે ને એ પહેલાં એને સુધારી નાખવા બહુ સારી વાત છે. સાચી વાત છે, સુધારો કરવો પડે. વસ્તુ હોય ને તો એને સુધારાય, વ્યક્તિને સુધારાય, પણ આ સંબંધ છે એને સુધારવો ખાસ જરૂરી છે. અને તારા સંબંધમાં અત્યારે જે ગાંઠ પડી ગઈ છે, એને એવું લાગે છે કે એને કોઈ ભૂલ નથી કરી તો ભાઈ નથી કરી, લઈ આવ ને. અને રહી વાત તે કહ્યું એમ, માણસ માત્ર ભૂલને પાત્ર. એને ભૂલ કરી છે, એ નથી સ્વીકારતી. અને જો આમ જો, મને એક વાતનો જવાબ આપ. તું દામિનીને પ્રેમ કરે છે ને, એના વગર નથી રહી શકતો ને, તો પછી આ ખોટી જીદ શું કામ કરે છે? કહું છું એ વાતને માની જા ને. જો મમ્મી,
દામિનીને પ્રેમ કરું છું, મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું, પણ ખોટું એ ખોટું અને સાચું એ સાચું. તારી કહેવાય વાત ને કહેવાય છે ને કે સાચું તો સગા બાપને પણ કહેવાય. અને જ્યાં સુધી દામિની એની ભૂલ સ્વીકારશે નહીં ને ત્યાં સુધી હું ક્યારે એને મારા ઘરના પગથિયા નહીં ચડવા દઉં. ત્યાં સુધી તું સરખી રીતે નહીં જીવી શકે, ત્યાં સુધી તું કોઈની સાથે વાત નહીં કરે, ત્યાં સુધી તું ઘરમાં કોઈની સાથે હસી બોલી નહીં શકે. હું જોઉં છું સરખું નથી જમતો, નથી ઊંઘતો, નથી જીવતો. તું કરવા શું માંગે છે મને સમજાવ ને. મને સમય જોઈએ છે અને ઘણી વસ્તુ એવી હોય છે ને કે સમય જ બધું ઠીક કરી શકે. સમય આપો. મીરા, હમ હું તને શું કહું? અશોક, આજે હું બહુ ખુશ છું. એટલે તમે જે કહેશો ને એ માની જ લઈશ. કે કામ ચીંધવું હોય ને તો ચીંધી દો. ચા બનાવી આપું? નહીં નહીં ભજીયા? અરે વાહ ભાઈ પકોડા? વાહ, અરે વાહ. બસ આ તું શબ્દો બોલે ને એનાથી જ હું ધરાઈ ગયો, કારણ કે આવું તું કોઈથી બોલી જ નથી. કેમ નથી બોલી? ઓબ્વિયસલી બોલી છું. પણ એ તો હું ક્યારેક દુઃખમાં હોય, ક્યારેક ગુસ્સામાં હોય એટલે વધારે ધ્યાન ના આપતી હોય. બાકી કામ તો હું કરું જ છું. હં. આ લગ્ન પહેલા તો મેં તને બધું પૂછી લીધું છે. પણ હવે મને એવી ઈચ્છા થઈ છે કે આપણે ગેમ રમવી. કેમ? હા હા ના બસ આમાં છે ને આવો જ જવાબ આવશે. જે પેલા સ્પીડમાં જવાબ આપે સમય લીધા વગર એ વાળી? ઠીક છે, તમે મને સવાલ પૂછો, હું જવાબ આપીશ. કાંઈ વાંધો નહીં. તો હું તને ગમું છું? હા. વાહ ભાઈ વાહ. પછી કહું આ ઘર તને ગમે છે? હા, બહુ જ. આ ઘરના બધા વ્યક્તિ તને ગમે છે? બધા જ વ્યક્તિઓ. અરે વાહ ભાઈ વાહ. આ સોસાયટી તને ગમે છે? નહીં, સોસાયટી મને જરાય નથી ગમતી. હા, તો મમ્મી તને ગમે છે? હા. હા બરાબર. આ ઘરમાં ચોરી થઈ હતી એ તને ગમી હતી? હા. એ ચોરી તે જ નહોતી કરી ને? અરે એ તો ભૂલમાં હા બોલાઈ ગયું. પણ ચોરી થઈ એ મને બિલકુલ નથી ગમ્યું. જવા દો, આ સવાલ જવાબ નથી કરવા. આપણે બીજું કંઈક રમીએ બાપા. બસ રમાઈ ગયો. હવે જે હાસુ હોય એ બોલ ને. શું સાચું હોય બોલું? તમે કહ્યું કે ચોરી થઈ હતી તને ગમી હતી, તો મેં કીધું કે હા. ને મારે ના કહેવાનું હતું. મને ચોરી થાય શું કામ ગમે? બીજા બધાય સવાલના તે હાસા જવાબ આપ્યા. બધાના જવાબ મેં હા જ આપ્યા છે. તમે એ નોટિસ કર્યું? ના પણ આપ્યા. સોસાયટીની વાત કરી ત્યારે. હા તો મીરા હાસુ બોલ. ચોરી તે કરી હતી? કેવું બોલો છો તમે? હું શું કામ ચોરી કરું? ચોરી દામિનીએ કરી છે, બધાને ખબર છે. અને ચોરી કર્યા પછી દામિનીના માવતર પણ જતી રહી છે. તો હવે એ વાત શું કામ પકડી રાખવાની? નહીં, મને એવું લાગતું હતું ને એટલે મેં તને પૂછ્યું. અને દામિની છે ને એ આમાંય તે મને તો નહોતી ગમતી, એટલે જી હોય એ વાત હાસી કહી દે તમ તારે. તમને દામિની નહોતી ગમતી? પણ શું કામ? અરે હું કામ હું, એ પૈસાવાળા ઘરની દીકરી હતી અને તું ગરીબ ઘરની દીકરી. હે, તારું વાતમાં અપમાન કરે. હા, મમ્મીને તારા વિરુદ્ધ ચડાવે. પછી તારા મમ્મી ઘરે આવે તો એનું પણ અપમાન કરતા ને. એટલા માટે. સાચું બોલું છું? એટલે ખોટું બોલું? તમને ખબર છે અશોક, હા, મને પણ એ નહોતું ગમતું. એ લોકો મારા મમ્મીને હેરાન કરતા હતા ને એટલે જ મેં આવું કર્યું. હા, એટલા માટે જ તે આવું કર્યું. ચોરી કરી. હા હા હા. જો તમે પહેલા મને પ્રોમિસ આપો કે કોઈને કહેશો નહીં, તો જ કહીશ. નહીં કહું, પ્રોમિસ. તમને ખબર છે હા ચોરી દામિનીએ નહીં, મેં કરી હતી. હા હા. મારે મમ્મીને દેખાડવું હતું કે હું પણ બહુ સારી વહુ છું. પણ મમ્મીજીને ખબર નહીં, દામિની એક જ ગમતી હતી. જ્યારે હોય ત્યારે બસ દામિની 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 કર્યા કરતા હતા. એટલે મને લાગ્યું કે મારે આવું કંઈક કરવું પડશે, જેથી કરીને મમ્મીને દામિનીની કિંમત ઓછી થઈ જાય અને મારી કિંમત વધારે થઈ જાય. તો મેં શું ખોટું કર્યું? તે કાંઈ ખોટું નથી કર્યું, બધુંય હાસું જ કર્યું છે. અને આ વાત ન વધે ને એટલા માટે મેં સાગરભાઈને પણ સમજાવ્યા હતા કે આપણે આ વાતને અહીંયા છોડી દઈએ. પણ એ મારી વાત ન માન્યા અને એમણે આ વાતને બહુ લાંબી કરી નાખી. ખરેખર દામિનીને ઘરની બહાર કઢાવવાનો પ્લાન નહોતો. એટલું જ હતું કે મમ્મીજી એના પર ગુસ્સો કરીને બધું મૂકી દેશે અને પછી મને પ્રેમ કરવા લાગશે. પણ મમ્મીજી તો રહ્યા મમ્મીજી, સાગરભાઈ તો સાગરભાઈ, બંને મળીને બધું પતન કરી નાખ્યું. બરોબર. નહીં, મને બહુ ગમ્યું આ બધું. સાચું? ગમે જ ને આવી રીતે તારું અપમાન કરતા તો તારે આવી રીતે જ બદલો લેવાનો હોય ને.
હા અને ઓલું શાક દામિનીએ જ બનાવ્યું હતું કે તો શાક તો દામિની જ બનાવ્યું હતું, હા મીઠું મેં નાખ્યું હતું. હા મીઠું તે નાખ્યું હતું. કેવું કેવું એનું અપમાન કર્યું હતું હું. પણ વાંધો નહીં, તમ તારે કાંઈ વાંધો નહીં, બરોબર જ તે બધું કર્યું છે, સમજે તું. હા અને મને હા મમ્મી કેટલા દિવસથી આવવાનું વિચારતા હતા, પણ હમણાં વાતાવરણ ગરમ હતું એટલે બોલાવ્યા નહોતા. આજ બોલાવી લો. અરે બોલાવાની ક્યાં જરૂર છે, હું તેડી આવીશ. હા તો તમે જાઓ ફટાફટ તેડી આવો. ભલે. કોઈને કહેતા નહીં હો, મારા સમ છે. અરે જો હમ હું જો તને બહુ પ્રેમ કરું ને એટલે હમ રહેવા દે તું, સમજી તું. હું જાઉં. ધ્યાનથી લઈને આવજો મારા મમ્મીને. હે હા જુઓ દામિની બહુ, જે કંઈ પણ થઈ ગયું એ વસ્તુને ભૂલી જાઓ. હું નથી ઈચ્છતી કે તમારું કે મારા દીકરાનું ઘર ભાંગે. અને આમ પણ તમે હંમેશા આ ઘરના હિતમાં જ વિચાર્યું છે. કદાચ ભૂલ અમારાથી થઈ હશે, એટલે આ બધી વાતને ભૂલી અને હવે અહીંયા શાંતિથી રહો. હા દામિની, તને સમજવામાં મેં પણ ભૂલ કરી નાખી. હું પણ તને સરખી રીતે સમજી ના શક્યો. એક વાત મને સમજાય નહીં. આ અચાનક મને બોલાવીને માફી માંગો છું, સમાધાન કરવાની વાત કરો છો. અચાનક એવું તો શું થયું? તમે જે દિવસથી ગયા ને આ ઘરમાંથી એ દિવસથી સાગર સરખી રીતે રહી નથી શક્યો. માન્યું કે એ દિવસે તમારી પર ગુસ્સો કર્યો, મન ફાવે એવું બોલી ગયો, તમારી પર સોનાની ચેનની ચોરીનો આરોપ પણ લાગ્યો. પણ તમારા ગયા પછી મારા દીકરાની હાલત મારાથી જોવાતી નહોતી, એટલે જ તમને તમારા પિયરેથી અહીંયા પાછા તેડાવ્યા. જુઓ, જે થયું એ ભૂલવામાં જ મજા છે, કારણ કે રોજ રોજ કંકાસ કરવામાં કોઈ મજા નથી. ભૂલી જાઉં, ભૂલી જઈશ, પણ શું ગેરંટી કે બીજી વાર આવું નહીં થાય? કાલે સવારે કોઈ બીજી વસ્તુ ચોરી થશે, કોઈ બીજી વાત હશે, એનો આરોપ મારા પર નહીં આવે. નહીં આવે. એ વાતની કોઈ ખાતરી છે ખરી? હા, એની ખાતરી એ છે કે હકીકતમાં આ ઘટના કોણે કરી હતી ને એની જાણ થઈ ગઈ છે. આવો. તારા સાસુ બેહો. હા મારા સાસુ. મીરા ક્યાં છે? અંદર હશે ઘરમાં, બોલાવો એને. હા મીરા, એ મીરા. હા હા બેસ ને. ભાઈ તમે હા આવી ગયા ને? મેં અશોકને લેવા માટે મોકલ્યા હતા. આ ક્યારે આવ્યા? હમણાં અડધો કલાક પહેલા. સારું થયું, સમાધાન થઈ ગયું. નક્કી નથી હજુ, જોઈએ કંઈક સાબિતી આપવાની વાત કરે છે. શું હતું? સાગરભાઈ, શું કામ વાતને લાંબી કરવી છે? હવે સમાધાન કરી નાખો ને, ચાલ્યા કરે હવે એવું બધું તો. અને અત્યારે સમાધાન કદાચ થઈ જાય તો પછી પાછા સમાધાનને તોડવાની મજા આવે ને, કેમ? એટલે હા સમજી નહીં. સમજાવું છું ને. અશોક, આ શું બોલે છે તું? હું જે બોલું એ બધું હાસું જ બોલું છું. અને તમને ખબર છે કે આપણા ઘરમાં કેવડું મોટું કૌભાંડ થઈ ગયું? કૌભાંડ? હા હા, આ જે ચેન ચોરી એ કોણે ચોરી કરી ખબર છે? કોણે? હા તમે નહીં, તમે તો હાવ નિર્દોષ છો, પણ આની ચોરનારી તો આ મીરા જ છે. શું કામ આવું ખોટું બોલો છો અશોક? હું થોડી ચેન ચોરી શકું કઈ? સાગરભાઈ, મેં ચેન ચોર્યો છે? મેં તમારા હાથમાં નહોતો આપ્યો ચેન, મેં તો ઉલટાનો ગોતીને આપ્યો. બસ કર ને હવે, બસ કર. અને દામિની હો, પહેલા તો હું તમારી માફી માંગુ છું. આ રસોઈ જે બગડી જતી હતી ને એ જ બગાડી નાખી. મને કંઈ સમજાતું નથી. ભાભી શું કામ આવું કરે? જુઓ, જે પણ વાત હોય ને ક્લિયર બોલો, મને આમાં કાંઈ સમજાતું નથી. મને પણ કંઈ સમજણ ન પડી. આવું બધું મીરા વહુએ શું કામ કર્યું? હું શું? કારણ કે તમે અમારા સાસુનું અપમાન કરતા ને જ્યારે પણ ઘરે આવે ત્યારે, એટલા માટે આ એનો બદલો વાળતી. હવે બોલે છે કે નહીં કઈ?
સાચી વાત છે અશોક. મમ્મીજી, તમે અવારનવાર મારા મમ્મીનું અપમાન કરતા હતા. એ ગરીબ હતા એટલે તમે સંભળાવ્યા જ કરતા હતા. મને તે દિવસે તમારા પર બહુ જ ગુસ્સો આવ્યો. મેં નક્કી કર્યું કે હું તમને બસ એક વખત દેખાડીને જ રહીશ કે બધાને બધી ચાલાકીઓ તો આવડતી જ હોય, પણ હું કરતી નહોતી એમ. તે દિવસે ચેનવાળી વસ્તુ પણ મેં જ કરી હતી. હું દામિનીના ઘરમાંથી કઢાવવા નહોતી માંગતી, પણ મને એમ હતું કે મમ્મીજીને મારી કિંમત સમજાઈ જશે કે બાળકોથી ભૂલ થતી હોય, કોઈ નાનું, કોઈ મોટું, કોઈ સારું, કોઈ ખરાબ, આવું તો પરિવારમાં ચાલતું જ રહેવાનું. પણ મમ્મીજી ઉલટાના વધારે ગુસ્સે થઈ ગયા અને સાગરભાઈ તો દામિનીને કાઢી જ મૂકી. બાકી મારો કોઈ આવો ઈરાદો નહોતો. હું તો ફક્ત મમ્મીજીને ભાન કરાવવા માંગતી હતી કે મારા મમ્મી પણ એક માણસ છે, એમની પણ લાગણીઓ છે મારા પ્રત્યે. અમે પૈસાદાર નથી તો શું થઈ ગયું, માણસ તો છીએ ને. હા રીચાબેન, અમારાથી ભૂલ થઈ ગઈ છે. બની શકે તો અમને માફ કરી દેજો. માફી તો નહીં મળે. અને મીરા, હવે મારે તને આ ઘરમાં નથી રાખી. શું? હા. પણ શું કામ? અશોક, મેં મારી ભૂલ માની લીધી ને, સ્વીકારી તો લીધી. હું માનું છું કે હા, મેં બહુ બધી ભૂલો કરી છે, પણ આ ઘરમાંથી જવા માટે નહીં, મમ્મીજીને મારી કિંમત સમજાવવા માટે. કિંમત બીજી રીતે પણ સમજાવાતી હતી ને. એ સમજે એમ જ નહોતા. પૂછી લો તમે એને. પણ એમાં મારો શું વાંક હતો? ખુદની કિંમત કરવા માટે બીજાને નીચા પાડવાના? ભાભી, આ તો કેવી વાત થઈ? તમારે ને મમ્મીને પ્રોબ્લેમ હતો, પણ તમે મારી સાથે આવું કર્યું? મેં ક્યારે તમારી સાથે એવું વર્તન કર્યું છે? હંમેશા હું તમારી સાથે નાના બહેનની જેમ રહી છું. એટલે જ મને અફસોસ થાય છે દામિની કે તે મારું ક્યારેય કંઈ ખોટું નહોતું કર્યું, છતાં પણ આ મમ્મીજીને સબક શીખવામાં હું તમારા બધાની દુશ્મન બની ગઈ. અને તું આ ઘરમાંથી ગઈ ને, એ સાચે મેં પ્લાનમાં પણ નહોતું લીધું કે આવું કંઈ થશે, અને મને ગમ્યું પણ નહોતું. તમને ગમ્યું જ નહોતું આવું બધું, અને તમે બોલ્યા નહીં, ચલો માની લીધું. પણ જ્યારે વાત દામિનીને ઘરની બહાર કાઢવાની આવી, ત્યારે તો તમારે મોઢામાંથી બોલાય ને કે સાગરભાઈ, આ જે પણ કંઈ બન્યું છે ને મારા કારણે બન્યું છે. પણ સાગરભાઈ, ત્યારે હું બોલો તો મમ્મીજી મને જ કાઢી મૂકત ને. એક મિનિટ ભાભી, અત્યારે જે બોલ્યા છો ને, જે જીભડી ખુલ્લી છે ને તમારી, કે જ્યારે ભાભી સાથે આવું થતું હતું ને, ત્યારે બોલવાની જરૂર હતી. તો કદાચ આજે આ દિવસ આપણે કોઈ ન જોવો પડે. ત્યારે તો કોઈ ન બોલ્યું. અશોકભાઈ, તમને પણ ખબર જ હતી ને કે ભાભી સાથે આવું થઈ રહ્યું છે, ને તમે બોલ્યા કે નો, તમે જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું. જ્યાં સુધી પોતાના પર ના આવ્યું ને, ત્યાં સુધી કોઈ કંઈ ના બોલે. પાક બધાનો જ છે. જો અશોક કુમારે મીરાનો પક્ષ લીધો હોત ને, તો અમારે આ બધું કરવાની જરૂર ન પડે. અને રીચાબેન, તમે તો ડગલે ને પગલે મારી દીકરીનું અપમાન કરતા હતા, અને મારી દેખતા તમે આટલું બધું બોલતા હતા, તો મારી ગેરહાજરીમાં તો તમે કેટલું બોલતા હશો. માન્યું કે અમે એટલા પૈસાવાળા નથી, તમારા જેટલા પૈસા નથી અમારી પાસે, પણ અમારી પાસે એક ખુદદારી છે જીવવાની. અને મેં મારી દીકરીને ક્યારેય એવા સંસ્કાર નથી આપ્યા. જ્યારે એની સામે જ પોતાની માનું અપમાન થતા જોઈને કોઈ પણ દીકરીથી સહન ન થાય. તે છતાં પણ હું તમારા બધાને માફી માંગુ છું. ના વેવાણ, હકીકતમાં આ ઘરમાં જે ઘટના બની ને, એમાં વાંક મારો છે, ભૂલ મારી છે. મારે બંને વહુઓને સરખી રાખવી જોઈતી હતી, પણ મેં એકને વાલી ને એકને દવલી કરી, અને એટલે જ આજે આ પરિણામ આવ્યું. હવેથી આવું ક્યારે થશે જ નહીં કે જેથી કરીને મારા ઘરમાં આવી કોઈ ઘટના બને. મીરા બહુ, બની શકે તો મને માફ કરી દેજો. સોરી. તમે પણ માફ કરી દો ને એને. અરે, મારા મમ્મીએ માફ કરી દીધી, પછી હું કોણ માફ કરવા વાળો?